મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 3 ની શરૂઆત કરી દીધી હતી। તો પ્રકરણ નંબર 3 માં આપણે શરૂઆતમાં કાલે શું ભણ્યા? તો આપણે અવલોકન કોને કહેવાય એની માહિતી મેળવી। જુદી જુદી પ્રકારની માહિતી કેવી હોય અને એ માહિતીનું યોગ્ય રીતે વિતરણ, યોગ્ય ગોઠવણ કરવી કેમ જરૂર પડે એ પણ આપણે જાણી ચૂક્યા। એ ઉપરાંત આપણે એ માહિતીની સરાસરી શોધવી, એ માહિતીનો વિસ્તાર શોધવો એ પણ ભણી ચૂક્યા હતા। તો મિત્રો, માહિતીની સરાસરી જેને આપણે મધ્યક તરીકે પણ ઓળખી શકીએ છીએ, મધ્યક શોધવાનો કે સરાસરી એ બંને એક જ કહેવાય। અને એ શોધવા માટેનું આપણે એક સૂત્ર તૈયાર કર્યું। કયું સૂત્ર હતું? બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા હતું ને સૂત્ર? હા, એ સૂત્ર આપણે યાદ રાખીશું। એ પછી માહિતીનો વિસ્તાર, એના પછી આપણે માહિતીનો વિસ્તાર પણ શોધતા શીખ્યા હતા। તો કોઈ પણ માહિતીનો વિસ્તાર કોને કહેવાય? તો એ માહિતીમાં સૌથી મોટું જે અવલોકન હોય એને આપણે માહિતીનો વિસ્તાર કહીએ છીએ, કે એટલે સુધી વિસ્તરેલ છે એટલા માટે આપણે એને એ માહિતીનો વિસ્તાર કહીએ છીએ, એટલે કે સૌથી મોટું અવલોકન કહીએ છીએ ને? હા, હવે આજના વિડીયોમાં આપણે માહિતીનો બહુલક ભણવાના છે। તો મિત્રો, માહિતીનો બહુલક કોને કહેવાય? વિસ્તાર અને બહુલક થોડા મળતા આવે છે એટલે આપણે ખાસ ધ્યાન રાખીશું। કોઈ પણ માહિતીનો વિસ્તાર એટલે સૌથી મોટું અવલોકન। વિસ્તાર કોને કહેવાય? તો સૌથી મોટું અવલોકન। અને માહિતીનો બહુલક કોને કહેવાય? તો એને આપણે અંગ્રેજીમાં મોડ તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કેપિટલ M વડે પણ એને દર્શાવી શકાય છે। અને કોને કહેવાય? તો આપેલા અવલોકનોના સમૂહમાં, એટલે કે જે ઘણા બધા અવલોકનો આપ્યા હોય એના સમૂહમાં સૌથી વધારે વખત આવતા અવલોકન, સૌથી વધારે વખત આવતા અવલોકનોને માહિતીનો બહુલક કહે છે। તમે આપણે પહેલા આ સંકલ્પના સમજીશું। શું કહેવા માંગે છે? કે આપેલા અવલોકનોનો સમૂહ, ઉદાહરણ તરીકે મેં અહીંયા ઘણા બધા અવલોકનો લખ્યા છે, બરાબર? ચલો, હવે એમાં સૌથી વધારે વખત આવતા, એટલે કે એકના એક અવલોકન 2, 3, 4 જેટલી વખત રિપીટ થતું હોય, એમાં જે અવલોકન સૌથી વધારે વખત રિપીટ થતું હોય એને એ અવલોકનોનો બહુલક કહેવામાં આવે છે। જુઓ મિત્રો, વિસ્તાર એટલે શું હતું? સૌથી મોટું અવલોકન હતું। અને બહુલક એટલે જે રિપીટ થતું અવલોકન છે અને જે સૌથી વધારે વાર આવે છે એ અવલોકનને આપણે બહુલક કહીએ છીએ। અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે શીખીશું તો સરળતા રહેશે। અહીંયા તમને જુદા જુદા અવલોકનો આપેલા છે। ચલો, સૌથી પહેલા આપણે આ અવલોકનોનો માહિતીનો સરાસરી શોધવી છે। આ અવલોકનોની સરાસરી શોધવી છે। તો તમે શું કરશો? સરાસરી અથવા તો મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો કરીશું ને? 2, 4, 6, 8, 10, 2 અને 2, અને અવલોકનોની કુલ સંખ્યા જે ગયા વિડીયોમાં આપણે ભણી ગયા છીએ 1, 2, 3, 4, 5, 6 અને 7। અહીંયા તમે આ બધાનો સરવાળો કરીને ભાગાકાર કરશો એટલે તમને સરાસરી મળી જશે, બરાબર? જે જાતે કરવાનું રહેશે। હવે તમે આ તો સરાસરી શોધી, પણ મારે તો વિસ્તાર શોધવો છે, માહિતીનો વિસ્તાર શોધવો છે। તો એના માટે તમે શું કરો છો? આ બધા અવલોકનોમાંથી સૌથી મોટું અવલોકન કયું છે એ શોધો છો, અથવા તો આ અવલોકનોને તમે પહેલા ચડતા ક્રમમાં લખી લો છો। કરીએ છીએ ને એવું આપણે? તો ચલો અહીંયા એકવાર આ બધા અવલોકનોને ચડતા ક્રમમાં લખી લઈએ। કોણ છે સૌથી નાનું? 2, કેટલી વાર? 1, 2 ને 3 વખત 2 છે, એના પછી 4, એના પછી 6, એના પછી 8 અને એના પછી 10। હવે આપણી વ્યાખ્યા પ્રમાણે સૌથી મોટું અવલોકન છે એ વિસ્તાર છે, તો અહીંયા સૌથી મોટું અવલોકન કયું છે? 10। તો આ માહિતીનો વિસ્તાર કેટલો થયો? 10 થયો કહેવાય। હવે તમને કહે કે માહિતીનો બહુલક શોધો। આ માહિતીનો બહુલક શોધો। તો બહુલકમાં શું કર્યું છે? કે જે અવલોકન આ સમૂહમાંથી જે અવલોકન વધારે વખત આવતું હોય એ અવલોકન એ આ માહિતીનો બહુલક છે। હા, બહુલક 1 પણ હોય, 2 પણ હોય, 3 પણ હોઈ શકે, ગમે તેટલી સંખ્યા હોઈ શકે। તો અહીંયા જો આ માહિતીમાં આપણે જોઈએ છીએ કે હા 2 છે એ 3 વખત આવે છે, બીજા બધા તો એક જ વખત આવે છે। તો 2 એ આ માહિતીનો
બહુલક થઈ ગયો. ખ્યાલ આવી ગયો? જે અવલોકન રિપીટ થતું હોય સૌથી વધારે વખત એ અવલોકનને આપણે તે માહિતીનો બહુલક કહીએ છીએ. મિત્રો આ તો નાની સંખ્યા હતી, પણ ધારો કે આના અવલોકનો તમને બહુ બધા આપ્યા હોય, આ રીતે તમને 1 4 6 6 6 ફરી 4 આમ બહુ બધા અવલોકનો આપ્યા હોય તો તમને થોડી શોધવામાં તકલીફ પડે, પણ ધ્યાન રાખીને ગણવા. ધારો કે આ 3 વખત આપ્યા છે, એવી રીતે 4 તો 4 1 2 ને 3 વખત. હા 4 પણ 3 વખત છે, અને 6 તો 1 2 ને 3 તો 6 પણ 3 વખત છે. તો એ વખત તમને શું થશે કે મારે કોની ગણવું બહુલક? તો મિત્રો એ વખત 2 6 અને 4 એ 3 બહુલક થશે, કારણ કે 3 વખત રિપીટ થાય છે. અને જો ધારો કે 4 2 વખત જ આપ્યા હોય તો 3 વખત એટલે કે સૌથી વધારે વખત જે આવે છે 6 અને 2, તો એ 2 જેના બહુલક થશે. તો આના ઉપરથી વ્યાખ્યા ઉપરથી આપણે બહુલક સમજી શકીએ છીએ. વધુ માહિતી આપણે ઉદાહરણ દ્વારા પણ મેળવીશું, પરંતુ આ 3 વ્યાખ્યાઓનો ભેદ તમને સ્પષ્ટ હોવો જોઈએ. સરાસરી શોધવી એનો મતલબ બધા અવલોકનોનો સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગવી. વિસ્તાર શોધવો એટલે કે સૌથી મોટું અવલોકન, અને બહુલક એટલે અવલોકનોમાં સૌથી વધારે વખતે રિપીટ થતું અવલોકન. એને આપણે બહુલક તરીકે ઓળખીએ છીએ. આપણે બહુલક માટે એક ઉદાહરણ ગણીશું. હવે આપણે માહિતીનો બહુલક શોધવો છે. કોઈ માહિતી આપી છે, અહીંયા ધારો કે ઉદાહરણ નંબર 5 આપણે લખ્યું છે કે નીચે આપેલી માહિતીનો બહુલક શોધો. હવે આપણને ખબર તો છે કે બહુલક શોધવો એટલે કે સૌથી વધારે વાર રિપીટ થતા હોય એવા અવલોકનો, બરાબર. પરંતુ અહીંયા તો કેટલા બધા અવલોકનો આપ્યા છે. તમે 2-4 અવલોકનો હોય તો એમાંથી સરળતાથી ઓળખી પાડો કે આટલી સંખ્યા છે, ગણી લો છો. પરંતુ આટલા બધા અવલોકનોમાં કેટલા બધા અવલોકનો છે અહીંયા તો જુઓ, ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 40 કુલ 40 અવલોકનો છે મારી પાસે. ચલો હવે આ 40 અવલોકનોમાં 1 કેટલી વાર આવ્યો, 2 કેટલી વાર આવ્યો, 5 કેટલી વાર આવ્યો, શોધવામાં તકલીફ પડશે ને. 1 ગણશો તો 2 ભૂલી જશો, અને 2 ગણશો તો 5 ભૂલી જશો. થાય ને એવું? તો મિત્રો એવું ન થાય એટલા માટે આપણે આ જે બહુલક શોધવો હોય તો એના માટે એક કોષ્ટક તૈયાર કરીએ છીએ, અને એ કોષ્ટકને આવૃત્તિ કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા દર્શાવેલું છે એક કોષ્ટક, જેને આપણે આવૃત્તિ કોષ્ટક તરીકે ઓળખીએ છીએ. આવૃત્તિ કોષ્ટક દોરો. તો આ આવૃત્તિ કોષ્ટક દોરવા માટે જરૂરી વિગત તો સૌથી પહેલા સંખ્યા, એટલે કે જે અવલોકનો આપ્યા છે એમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો 1 આવે છે, 2 આવે છે, 3 આવે છે, 4 આવે છે, 5 આવે છે અને 6 આવે છે. એના આગળના કોઈ અંક આવતા નથી, તો આપણે એ બધા જ લાઈનસર લખી દઈશું. એ પછી આવૃત્તિ ચિહ્ન. આ આવૃત્તિ ચિહ્ન શું છે? તો જે અંક આપેલો હોય, ધારો કે 1, તો 1 કેટલી વાર રિપીટ થાય છે એને આપણે એક ઊભી લીટીના સ્વરૂપમાં દર્શાવીશું. આપણે ગણીશું એટલે ખ્યાલ આવી જશે. એ પછી છે લીગની સંખ્યા. લીગની સંખ્યા એટલે અહીંયા જે તમે આવૃત્તિ ચિહ્નો દોરો છો એ કેટલી સંખ્યામાં થાય છે, એટલી વખત 1 આવતા હશે એવું નક્કી થઈ જાય, તો એ આપણે અહીંયા લખીશું. અને પછી આ લીગની સંખ્યામાં જે સૌથી વધારે આવે એ સૌથી વધારે વાર રિપીટ થતા હોય તો એ આપણો બહુલક બની જશે. ચલો આપણે જોઈએ સંખ્યા 1 કેટલી વાર આવે છે એ જોઈએ. ચલો હું 1 ઉપર ચોકડી કરું છું. 1 2 3 4 5. તો હું એ 5 દર્શાવી દઈશ. 1 2 3 4. 4 આખા દર્શાવવાને એક આડો દર્શાવવાનો. એનો મતલબ આવૃત્તિ ચિહ્નનો એક ભાગ પૂર્ણ થયો. હંમેશ માટે આવૃત્તિ ચિહ્ન દર્શાવતા હોય તો 4 આખી લીટી અને 5મી આડી લીટી, એટલે આપણે એને 5 વખત રિપીટ થયું એવું કહી શકીએ છીએ. હવે આગળ જઈએ. હજી પણ કહે છે હા 6 7 8 9 છે ને 9 વખત. તો પછી 6 7 8 9. તો અહીંયા આ રીતે જ રહેશે. જો 10મું હોત તો આપણે આડી દોરત,
બરાબર. તો કેટલા થયા ટોટલ? 9. તો અહીંયા લીગની સંખ્યા આપણે લખીશું 9. એવી રીતે 2 ની વાત કરીએ. ચલો 2 હું ઉપરનું ગોળ કરું છું. 1 2 3 4 5. ચલો પહેલા 5 હું પૂર્ણ કરી દઉં. 4 1 2 3 4 અને 5 6 7 8 9 10. બીજું 5નું પૂરું કરી દઉં. 10. હજી પણ છે 11 12 13 અને 14. 1 2 3 4 14 થઈ ગયા ને? 10 5 ને 5 10 ને 4 14. 3 ની વાત કરીએ. 3 ઉપર હું રાઈટ નું ચિહ્ન કરું છું. 1 2 3 4 5. 1 2 3 4 5. પછી 6 છે. તો આ રીતે લખીશું. તો અહીંયા લખીશું 6. એ પછી 4 ની વાત કરીએ. ચલો 4. એના ઉપર હું ત્રિકોણ દોરું છું. તો 1 2 3. 4 કેટલી વાર આવે છે? 3 વાર આવે છે. બીજી કે છે નહીં ને? 1 2 3 4 અને 5. 5 વખત છે. તો 1 2 3 4 અને 5. અહીંયા 5 લખીશું. બરાબર. હવે 5 કેટલી વખત છે? તો ગણીશું. 1 2 3 વખત 5 છે. તો અહીંયા દર્શાવીશું 1 2 ને 3. અહીંયા લખીશું 3. હવે 6 જોઈશું. તો 1 2 વખત 6 છે. હું અહીંયા 2 લખી દઈશ અને અહીંયા લખીશ 6. મિત્રો હવે આપણે તો કર્યું, પણ તમને ખબર છે કે સાચું છે કે ખોટું? ક્યાંક આટલી બધી સંખ્યાઓમાં કોઈ ભૂલ થઈ જશે તો એના માટે આપણે આ જે લીગની સંખ્યા છે ને એનું ટોટલ મારીશું. તો તમને તરત ખ્યાલ આવી જશે. જો એ 40 થતું હશે તો આપણે કોઈ ભૂલ કરી નથી, અને જો 40 નહીં થતું હોય તો કોઈ અંક ગણવામાં એકાદ ઓછો વધતો થઈ ગયો હશે. તો અહીંયા ટોટલ મારશો તો તમે જોઈ શકો છો 9 14 6 5 3 અને 6 ટોટલ આવે છે 39. એનો મતલબ ક્યાંક એક ઓછું છે ને? તો એ એક કયું ખોવાયું? તો ચલો આપણે ધારો કે 3 નું જોઈએ. 3 માં કેટલા છે? 1 બીજા 3 છે 2. હા ચલો આ 3 ગણવાનું રહી ગયું. 2 3 4 5 6 અને 7. ખ્યાલ આવી ગયો મિત્રો? એના માટે જ મેં છોડ્યો હતો કે તમે સમજી શકો કે આ શું છે. હવે ટોટલ સંખ્યા 40 થઈ ગઈ. એનો મતલબ એવો છે કે હવે આપણે જે આવૃત્તિ કોષ્ટક તૈયાર કર્યું છે સંપૂર્ણ સાચી માહિતીનું છે. હવે આ માહિતીમાં આવૃત્તિ ચિહ્નોની સંખ્યા જે વધારે હોય અથવા તો લીગની સંખ્યા જે વધારે હોય એ સૌથી વધારે વાર રિપીટ થાય છે. એનો મતલબ કે એ આપણો બહુલક છે. તો આ માહિતીના આ કોષ્ટકનો બહુલક કયો બનશે? તમે જોઈ શકો છો 14 કોનો છે? 2. એનો મતલબ કે 2 સૌથી વધારે વાર રિપીટ થાય છે. તો આ માહિતીનો બહુલક કયો છે? 2. હા, ઘણીવાર એવું પણ બને કે એક જ માહિતી 2 વાર આવતી હોય, 3 પણ 14 વખત આવતો હોય, તો 2 અને 3 એ માહિતીનો બહુલક બની શકે છે. તો મિત્રો આ રીતે આપણે બહુલક શોધી શકીએ છીએ. મિત્રો એ પછી આપણે હવે માહિતીનો મધ્યસ્થ ભણીશું. ખૂબ જ નાનો અને સુંદર સરસ મજાનો ટોપિક છે માહિતીનો મધ્યસ્થ. સરાસરીને આપણે મધ્યક કહેતા હતા અને આ શું છે? મધ્યસ્થ. જેવું નામ છે એવું છે વસ્તુ પણ છે. મધ્યસ્થ, મધ્ય એટલે કે મધ્યમાં હોય તેવું, માહિતીને વચ્ચે એક્ઝેક્ટ હોય તેવું. શું થાય છે એની વ્યાખ્યા? મધ્યસ્થ એટલે એવું માપ જે માહિતીના સમૂહની વચ્ચે આવેલું છે. એક્ઝેક્ટ વચ્ચે આવતું હોય એને આપણે મધ્યસ્થ કહીએ છીએ. ઉદાહરણ જોઈશું તો સરળતાથી ખ્યાલ આવશે. અહીંયા તમને ઉદાહરણો આપી છે, અવલોકનો આપેલા છે 5 અને કહ્યું છે માહિતીનો બહુલક, વિસ્તાર અને મધ્યસ્થ શોધો. હવે
આના માટે સૌથી પહેલા આપણે આ અવલોકનોને ચડતા ક્રમમાં લખી દઈશું તો આપણને આપણું ઘણું બધું કામ સરળ થઈ જાય. તો ચડતા ક્રમમાં અહીંયાથી શરૂ કરીશું 35 32 32. સૌથી નાનું કોણ છે 32. કેટલી વખત છે 1 અને 2 વખત. એ પછી 34 એક વાર છે. એ પછી 35 એક વાર છે. 1 ને 2 વાર છે. એ પછી 38 અને એ પછી 42. ભણી લઈશું. ઉપર થાય છે એટલા નીચે થાય છે 1 2 3 4 5 6 7. 3 4 5 6 7. ઓકે છે. હવે આપણને કહ્યું છે બહુલક શોધો. તો મિત્રો આપણે ભણી ગયા બહુલક કોને કહેવાય? જે સૌથી વધારે વાર રિપીટ થતું હોય એ બહુલક. તો અહીંયા જોઈશું 32 બે વખત છે, 35 પણ બે વખત છે. તો સૌથી વધારે વાર રિપીટ થતા બે અવલોકન મળ્યા 32 અને 35. તેના બહુલક કયા થયા? બે. 32 અને 35. એ પછી કહે છે કે વિસ્તાર શોધો. એ પણ આપણને આવે છે. વિસ્તાર એટલે સૌથી મોટું માપ. બરાબર ને? તો અહીંયા સૌથી મોટું માપ એટલે છેલ્લું 42. તો એનો વિસ્તાર છે. અને હવે કે છે મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધવો છે એટલે કે સૌથી વચ્ચેનું અવલોકન. સમૂહમાં ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જ મિત્રો આડા હોય તો આપણે મધ્યસ્થ શોધી શકીએ નહીં, કારણ કે ખોટું પડે. તો મધ્યસ્થ શોધવા માટે સૌથી ખાસ ધ્યાન રાખો કે એ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું અને પછી જ મધ્યસ્થ શોધીશું. મધ્યસ્થ એટલે કે આ બાજુથી એક ઓછો કરતો હોઈશું ને વચ્ચે જે અવલોકન આવે એ. ચલો અહીંયાથી આપણે જોઈએ. હું અહીંયાથી એક ઓછો કરું, અહીંયાથી એક ઓછો, અહીંયાથી એક ઓછો, અહીંયાથી એક ઓછો, અહીંયાથી પણ એક ઓછો ને અહીંયાથી એક ઓછો. વચ્ચે વધ્યા કેટલા? 35. તો 35 એ આ માહિતીનો મધ્યસ્થ થયો. ખ્યાલ આવી ગયો? બીજું એક ઉદાહરણ જોઈએ તો તમને સરળતાથી ખ્યાલ આવી જાય. ધારો કે હું 1 4 10 15 10 15 4 1 2 આટલી સંખ્યા લખી છે અને હવે મારે આ માહિતીનો મધ્યસ્થ શોધવો છે. તો પહેલા શું કરીશ? આને ચડતા ક્રમમાં લખીશ. તો 1 બે વખત આવે છે, પછી 2, પછી 4 બે વખત છે, પછી 10 બે વખત છે અને પછી 15 બે વખત છે. 1 2 3 4 5 6 7 8 9. 3 3 6 7 8 9. ઓકે. ચલો હવે મારે મધ્યસ્થ શોધવો છે. બે બાજુથી એક ઓછા કરતા જઈએ. વચ્ચે કોણ આવે છે જોતા જઈશું. કોણ આવે વચ્ચે? 4. તો 4 એનો મધ્યસ્થ થઈ ગયો. આ માહિતીનો મધ્યસ્થ 4 છે. તો મિત્રો આ તો ખૂબ જ સરળ ટોપિક છે જે આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે માહિતીનો બહુલક અને માહિતીનો મધ્યસ્થ શીખ્યા. તો એના આધારે આપણે સ્વાધ્યાય 3.2 જેના બધા જ દાખલા ખૂબ જ સરળ છે જે જાતે કરવાના રહેશે. નમસ્કાર.